જય ગુરુદેવ। હવે વરસાદ થઈ ગયો છે કાલમાં, એટલે કુંડા ભરવાનું હવે 1-2 દિવસમાં બંધ કરશું। અને જેમ કે મારા દોસ્તાર, મારા મિત્રો, ભાઈબંધો જેવા કે નીલગાયું, ટોળા, ચકલિયાઓ, કારણ કે હવે અમારે રજા લેવાનો સમય આવી ગયો છે। 1-2 દિવસમાં અમે નોખા પડશું। બાય બાય કરશે નીલગાયું, કારણ કે હવે ભેગા થશું નહીં, કારણ કે પાણી મળી રહેશે એને, એટલે હવે મારી જરૂર નહીં પડે અને કુદરત એનો પાણી પીવાનું બધું પૂરું પાડી દેશે। એના ટાઈમે ભગવાન આવી જાય છે। ચકલાઓ કિલોલ કરી રહ્યા છે, રજા આપે છે, એટલે વિદાય લઈશું એની પાસે લીધે 1-2 દિવસમાં। કારણ કે 2 દિવસે એકવાર દેખાવ, એટલે પાણી કુંડામાં હમણાં પડ્યું રહેશે, કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, ગરમી છે નહીં, એટલે 2 દિવસે ભરવા આવું છું। અને હવે વરસાદ થઈ ગયો છે, એટલે હવે 2 થી 3 દિવસ આવવું પડશે। એટલે દોસ્તારો પાસેથી થોડીક વિદાય લઈ લઉં અને કિલો સાંભળી લઉં, પછી નહીં સાંભળવા મળે, કારણ કે 3 થી 4 મહિનાની દોસ્તી છે। આખો ઉનાળો, જેમ કે પાકા તો 3 મહિના પાકા જ તે, કારણ ગાડી મૂકું તો ગાડીએ અવાજ સાંભળે તો ખબર પડી જાય કે આવી ગયા છે ભાઈ ભોપાભાઈ પાણીવાળા। મારું નામ અનિલ છે, નામ બધાય ભોપા પાડેલું છે। તો સેવા કરવી, અને હવે એક નવી સેવા ચાલુ કરશું ચોમાસામાં, કે કબૂતરાને સણ નાખવાની। અને એક ટેકરી માથે મેં જગ્યા સાફ કરી છે, એ જગ્યા પર હું સણ નાખું છું, અને મેં વિડીયો બનાવેલો છે, એટલે કારક લઈને નાખું છું 2-3 દિવસે એકવાર, એટલે કબૂતરા આવે છે ને, એટલે એ જગ્યા પર હવે સણ નાખવાનું ચાલુ કરવું છે। આ ચોમાસામાં કબૂતરાઓને એને આ બધા ચકલાઓને સણ મળે નહીં, એટલે એ ટેકરી ઉપર હવે સણ નાખવાનું ચાલુ કરીશ, બરાબર। એટલે આ બધાની સેવા ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં કંઈક જે કંઈ કહેવાનું હોય, તમારી રીતે જે કાંઈ પ્રશ્ન હોય એ કોમેન્ટમાં લખી બતાવજો, અને લાઈક કરો। અને આ સેવા મારા ગુરુના આદેશ પ્રમાણે કરું છું। જય ગુરુદેવ। ને મને એની દયા છે, સેવામાં મને શક્તિ આપે છે, ને હું કરું છું। ને આ હર કોઈ મનુષ્યના અવતારમાં સેવા કંઈક કરવી જરૂરી છે, કારણ કે આ વર્ષો આમનામ વયા જાય, કારણ કે રૂપિયા કમાવા એ કાંઈ આવવાનું નથી। એટલે થોડીક સેવા કરો, એટલે ભાથું બંધાઈ જાય, એ હારે આવશે, બરાબર। અને જે સેવા કરતો હોય એને કંઈક થોડોક સપોર્ટ કરો અને સેવા કરો। સારું, જય ગુરુદેવ।